નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાના શુક્લ પક્ષમાં એટલે કે સુદ પક્ષમાં આવનારી એકાદશી વિશે વાત કરીશું કે આ એકાદશીનું શું નામ છે, આ વ્રત ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોણે કરવાનું છે તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, વ્રતનું શું મહાત્મય છે અને આ વ્રતના પૂજા પારના શુભ મુહૂર્ત સમય શું છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો એકાદશી વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, મહા મહિનાના સુદ પક્ષમાં આવનારી એકાદશીનું નામ છે જયા એકાદશી. આ એકાદશીના દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે. એકાદશી એટલે કે અગિયારસ જ. અગિયારસ અને એકાદશી બંને એક જ છે, પરંતુ અલગ અલગ નામ છે. એવું કહેવાય છે કે મનુષ્ય આ દિવસે જો ભગવાન વિષ્ણુની સાચા હૃદયથી, સાચા ભાવથી ભક્તિ કરે છે, પૂજા કરે છે, ઉપાસના કરે છે અને વ્રત કરે છે તો ભગવાનના આશીર્વાદ હંમેશા તેના ઉપર બની રહે છે તથા સંકટ સમયે ભગવાન તેની વારે આવે છે અને તેના કષ્ટો દૂર કરે છે. આપણા હિન્દુ ધર્મમાં અગિયારસના ઉપવાસને સૌથી ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યો છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશી વ્રતને સર્વ વ્રતોમાં ઉત્તમ ગણાવેલું છે. એકાદશીની તિથિ દરેક મહિનાના સુદ અને વદ એમ બંને પક્ષમાં આવે છે અને આ દિવસે ઉપવાસ રાખવાનું તથા ભગવાનનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે કે જેમાં આ મહાસુદ એકાદશી, જયા એકાદશી વિશે વાત કરીએ તો તેને ભીષ્મ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી તે વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે જીવ વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. આ દિવસે ઉપવાસ કરવાથી ઘોરમાં ઘોર ગણાતા પાપ એટલે કે બ્રહ્મ હત્યા જેવા પાપથી પણ મુક્તિ મેળવી શકાય છે. આપણા પુરાણોમાં ઉલ્લેખ કરેલો છે કે આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ મળી જાય છે. ઉપરાંત આ એકાદશીનું વ્રત કરવાથી તેને સ્વર્ગની પણ પ્રાપ્તિ થઈ શકે છે. એવી પણ માન્યતા છે કે આજના દિવસે વિષ્ણુ ભગવાનનું નામ જપ કરવાથી તે જીવને ક્યારેય પિશાચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. અને કહેવાય છે કે જો સૌથી ભયાનક યોનિ હોય તો તે પિશાચ યોનિ છે કે જેમાં જીવને ખૂબ જ કષ્ટો સહન કરવા પડે છે. અને જો તે કષ્ટો સહન ન કરવા હોય તો તે વ્યક્તિએ આ જન્મમાં આ જયા નામની એકાદશીનું એટલે કે મહાસુદ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ અગિયારસની તિથિએ ભગવાન વિષ્ણુનું તો પૂજન થાય જ છે, સાથે સાથે માતા લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે કે જેથી કરીને આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ રહેતી નથી. તો હવે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તથા આ વ્રતના શુભ મુહૂર્ત પારના સમય શું છે તે જાણી લઈએ. તો મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 28 જાન્યુઆરીએ સાંજે 4:34 શરૂ થઈને 29 જાન્યુઆરી બપોરે 1:56 પૂર્ણ થઈ છે. એટલે આ સંજોગોમાં ઉદયાતિથિ પ્રમાણે આ જયા એકાદશીનું વ્રત 29 જાન્યુઆરી 2026 ને ગુરુવારે કરવામાં આવશે. ડાકોર અને દ્વારકામાં પણ 29 તારીખે જ એકાદશીનું વ્રત કરવામાં આવશે. એટલે વૈષ્ણવ સંપ્રદાય અને અન્ય લોકોએ 29 તારીખે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. તથા આ વ્રતના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય એટલે કે બારસના પારણા હોય એટલે આ વર્ષે 30 જાન્યુઆરી 2026 પારણાનો સમય છે 7:10 થી 9:20 સુધીનો. એટલે આ સમયગાળામાં ખાસ કરીને પારણા કરી લેવા કે જેનાથી આપણને અગિયારસના વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે. પારણા એટલે કશું નહીં, આપણે જે વ્રત રાખ્યું હોય, ઉપવાસ રાખ્યો હોય તેને પ્રભુનું નામ લઈને કંઈ પણ વસ્તુ દાન પૂન કરીને કોઈ પણ વસ્તુ ખાઈએ તેને પારણા કહેવામાં આવે છે. તો હવે આ વ્રત કોણ કરી શકે? તો કે આ વ્રત નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો કરી શકે છે. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રી પણ વ્રત કરી શકે, સૂતક હોય તો પણ વ્રત થાય અને માસિક ધર્મમાં સ્ત્રી હોય તો પણ વ્રત થાય. પરંતુ જ્યારે સૂતક હોય અને માસિક ધર્મમાં સ્ત્રી હોય ત્યારે પૂજા ન થાય,
માત્ર વ્રત કરવું અને આ સિવાય અન્ય લોકોએ પોતાની શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. નિર્જળા થાય તો નિર્જળા કરવું અથવા ફળાહાર લેવો, ફરાળ લઈને કરવું અથવા તો એક ટાઈમ ભોજન લઈને એકાદશીનું વ્રત કરવું કે જેમાં રાંધેલો ભાત ખાવો ન જોઈએ, તેનું ધ્યાન રાખવાનું. આ સિવાય સાચા મનથી અને સાચા ભાવથી જો આપણે એકાદશીનું વ્રત કરીશું તો આપણે વ્રતનું ફળ અવશ્ય મળશે. એવું જરૂરી નથી કે ઉપવાસ કરીએ તો જ આપણને એકાદશીનું ફળ મળે. જો આપણે એકટાણું કરીએ અને ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરીએ, આજે દાન પુણ્યનું કાર્ય કરીએ તો પણ એકાદશીનું ફળ મળી જાય છે. પરંતુ જો આપણે ઉપવાસ રાખ્યો હોય અને ભગવાનની પૂજા ન કરીએ, વ્રત પ્રત્યે આપણો ભાવ ન હોય કે પછી આપણે આજે દાન પુણ્યના કાર્યો ન કરીએ તો આપણને એકાદશીનું ફળ મળતું નથી. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આજના દિવસે ગીતાજીના પાઠ કરવાના, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના. ટૂંકમાં કહીએ તો ભગવાનને આપણે જેટલો વધુ સમય આપી શકીએ એટલો આપવો જોઈએ. આજે તુલસી પાસે દીવો કરી શકાય, પીપળાના વૃક્ષ પાસે પણ દીવો કરી શકાય છે, કેમ કે તુલસીનો છોડ પણ ભગવાનને પ્રિય છે અને પીપળાના વૃક્ષમાં તો સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. તો આજે આપણે જાણ્યું કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તથા આ વ્રતનું શું મહાત્મય છે અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા વ્રતની કથા સાંભળીશું. તો આપ તે વિડીયો અમારી સાથે જરૂરથી જોજો, એકાદશીનો સત્સંગ કરજો. આપણા સૌ ઉપર પ્રભુ કૃપા થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીશું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.